ચાલો આજે એક એવી કહાણી જાણીએ જે આપણને વિચારવા પર મજબૂર કરી દેશે. આ કહાણી એવા માણસની છે જેમણે પૈસાથી નહીં પણ પોતાના સિદ્ધાંતો, ત્યાગ અને સારા સંસ્કારોથી એક એવી ઓળખ બનાવી જે ક્યારે ભૂંસી ન શકાય. આપણે વાત કરી રહ્યા છીએ સ્વર્ગસ્થ મુળુભાઈ બામરોટિયાની. ચાલો એમના જીવનમાંથી પ્રેરણા લઈએ. જો એમની આખી જિંદગીનો સાર આ એક વાક્યમાં સમાઈ જાય છે કે એમના અસીમ ત્યાગ અને સંસ્કારી જીવનથી એમણે એક ગૌરવશાળી વારસો પાછળ છોડ્યો છે. આ કોઈ સામાન્ય વાત નથી, ખરું ને? આજ તો એ વાતનો પુરાવો છે કે સાચો વારસો એ તો મૂલ્યોનો હોય છે, પૈસાનો નહીં. તો સવાલ એ થાય કે આ વારસો બન્યો કેવી રીતે? એમના આ મજબૂત વ્યક્તિત્વના મૂળ ક્યાં છે? એના માટે આપણે એમના બાળપણમાં જવું પડશે. એમની શરૂઆત સંઘર્ષથી થઈ હતી. જુઓ, એમનો જન્મ 31 જાન્યુઆરી 1944ના રોજ લોએજ ગામમાં થયો હતો. પણ જિંદગીએ બહુ નાની ઉંમરે એમની કસોટી કરી. વિચારો, ફક્ત 6 વર્ષના હતા ત્યારે એમના પિતાજીનું અવસાન થઈ ગયું. આટલી નાની ઉંમરે માથે જવાબદારીઓનો પહાડ તૂટી પડ્યો અને કદાચ આ જ સંઘર્ષે એમને અંદરથી વધુ મજબૂત અને દ્રઢ નિશ્ચય બનાવ્યા. અને બાળપણમાં જે મજબૂતી કેળવાઈ હતી ને, એ જ એમના આખા જીવનનો, ખાસ કરીને એમની કારકિર્દીનો પાયો બની. એમની આખી પ્રોફેશનલ લાઈફ 2 જ શબ્દો પર ટકેલી હતી: નિષ્ઠા અને પુરુષાર્થ. એમણે લગભગ 40 વર્ષ સુધી સેવા આપી. પહેલાં 1962થી 1969 સુધી શિક્ષક તરીકે અને પછી 1970થી 2001 સુધી તલાટી મંત્રી તરીકે. 40 વર્ષ, એ પણ ભ્રષ્ટાચાર રહિત સેવા. એ સમયમાં પણ પ્રામાણિક રહેવું એ ખરેખર બહુ મોટી વાત હતી. એમણે પોતાની નિષ્ઠાથી લોકોના દિલમાં જગ્યા બનાવી. પણ એમની કહાણી અહીં પૂરી નથી થતી. સાચું કહું તો એમનું સૌથી મોટું કામ એમની નોકરી નહોતી. એમનું સૌથી મોટું કામ હતું એમના બાળકો માટે એક મજબૂત ભવિષ્ય બનાવવું. અને એના માટે એમણે જે ત્યાગ કર્યો એ અકલ્પનીય હતો. તો એમની પાસે શરૂઆતમાં શું હતું? વારસામાં મળેલી જમીન. કેટલી? ફક્ત 2.5 વીઘા. હા, તમે બરાબર સાંભળ્યું. ફક્ત 2.5 વીઘા જમીનથી એમણે શરૂઆત કરી હતી. પણ પછી એમણે પોતાની કોઠાસૂઝ અને સખત મહેનતથી જમીન ભેગી કરવાનું શરૂ કર્યું. અને એ 2.5 વીઘામાંથી એમણે કેટલી જમીન બનાવી ખબર છે? 25 વીઘા. આ એમની મહેનત અને ધુરંધીશીનું પરિણામ હતું. પણ કહાણીનો સૌથી મોટો વળાંક હવે આવે છે. જ્યારે એમના બાળકોના ભણતર અને ભવિષ્યનો સવાલ આવ્યો ત્યારે એમણે એક ક્ષણનો પણ વિચાર ન કર્યો. એમણે જે 25 વીઘા જમીન બનાવી હતી એમાંથી 17 વીઘા કરતાં પણ વધુ જમીન વેચી નાખી. પોતાની આખી જિંદગીની કમાણી સંતાનો માટે હોમી દીધી. આને કહેવાય સાચો ત્યાગ. અને આ જે આપવાની ભાવના હતી ને, એ ખાલી પરિવાર માટે જ ન હતી. એમનું આંગણું દરેક માટે ખુલ્લું હતું, જાણે અન્નપૂર્ણાનું આંગણું. એમના વિશે કહેવાય છે કે પિતાજીના આંગણે આવેલો કોઈ પણ માણસ ક્યારેય ભોજન લીધા વગર પાછો નહોતો જતો. મતલબ એમના ઘરે જે આવે એ જમ્યા વગર પાછો ન જાય. આ એમનો નિયમ હતો. અલબત્ત આ બધું એકલા હાથે શક્ય નહોતું. આ ઉદારતા પાછળ એમના પત્ની દૂધીબેનનો પણ એટલો જ સાથ હતો. એમના સમર્થન વગર આ શક્ય જ નહોતું. એ બંને સાથે મળીને એ ઘરને ખરેખર પ્રેમ અને હૂંફથી ભરી દીધું હતું. તો આટલી મહેનત, આટલો ત્યાગ, આટલી નિષ્ઠા, આ બધાનું પરિણામ શું મળ્યું? એમને મળ્યો સંસ્કારોનો એક ગૌરવશાળી વારસો, જેમના સંતાનોમાં આજે પણ જીવંત છે. એમને 6 સંતાનો હતા, 2 દીકરા અને 4 દીકરીઓ. અને એમના સંસ્કાર જુઓ, એમાંથી 4 સંતાનો આજે સરકારી સેવામાં છે અને જેવું વાવ્યું એવું લણ્યું. વૃદ્ધાવસ્થામાં એમને એ જ સંતાનો તરફથી ખૂબ પ્રેમ અને સેવા મળી. ખાસ કરીને નાના દીકરા સુરેશભાઈ અને પુત્રવધુ મનીષાબેને એમની ખૂબ સેવા કરી. આવું સન્માનભર્યું અને ભરપૂર જીવન જીવ્યા પછી એમની જીવન યાત્રાના અંતિમ પડાવનો સમય આવ્યો. 82 વર્ષની ઉંમરે ભગવાન દ્વારકાધીશમાં ઊંડી શ્રદ્ધા સાથે એમણે પોતાની જીવનયાત્રા પૂરી કરી. એક સંતોષ સાથે એક પરિપૂર્ણ જીવન જીવીને એમણે શાંતિથી વિદાય લીધી. તો મુળુભાઈ બામરોટિયાની આ કહાણી આપણને એક બહુ મોટો સવાલ પૂછી જાય છે કે આપણા જીવનનો સાચો વારસો શું છે? શું એ ભૌતિક વસ્તુઓ છે કે પછી એ મૂલ્યો, એ સિદ્ધાંતો જે આપણે પાછળ છોડી જઈએ છીએ? ખરેખર વિચારવા જેવી વાત છે, નહીં?